शिवरात्रि निमित्ते शिव परिवार शिवजी की सवारी द्वारा शहरना नगर भ्रमण पर निकळશે ત્યારે શહેરના અલગ અલગ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત અંગે માહિતી ડીસીપી નીલા પાટીલે આપી। નેક્સ્ટ 8મી તારીખે 8મી માર્ચના દિવસે શિવરાત્રિના દિવસે વડોદરા શહેર ખાતે શિવજી की સવારીનો ખૂબ જ મોટા લેવલ પર એક ફેસ્ટિવલ ઉજવવામાં આવે છે, જેમાં શિવજી की સવારીની પ્રોસેશન નીકળે છે અને આ જે પ્રોસેશન છે એ રણમુક્તેશ્વર મહાદેવ મંદિરથી લઈ નીકળીને કૈલાસપુરી સુધી પહોંચે છે। આ દરમિયાનમાં પોલીસ તરફથી પૂર્ણ વ્યવસ્થા કરવામાં આવે છે બંદોબસ્તની। આ જે બંદોબસ્ત છે એ બપોરે શરૂ થશે અને રાતના મોડે સુધી આ બંદોબસ્ત ચાલતો હોય છે, જેમાં વડોદરા શહેરના એડિશનલ સીપી, 5 ડીસીપીઝ અને એસીપી અને પીઆઈ સાથે ટોટલ 5 એસઆરપીની કંપની અને 700 જેટલી હોમગાર્ડ સાથે આ બંદોબસ્ત લાગશે। અને સાથે સાથે આ જે બંદોબસ્ત છે એના અગાઉની અત્યારથી અમે રિહર્સલની પણ તૈયારી કરી લીધી છે। સાથે સાથે ધાબા પોઈન્ટ ચેકિંગ, ડીપ પોઈન્ટ ચેકિંગ અને જેટલા પણ ટ્રબલ મોંગર્સ છે, અસામાજિક તત્વો છે, એનું લિસ્ટ પોલીસ તરફથી બનાવવામાં આવેલું છે અને આ અસામાજિક તત્વો ઉપર અત્યારથી વોચ રાખી દેવામાં આવી છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અને એમની તમામ પ્રવૃત્તિઓ ઉપર વોચ રાખીને અટકાયતી પગલાં લેવાના અને જે પણ પ્રિવેન્ટિવ એક્શન લેવાના રહેશે એ કરવામાં આવશે। એસઆરપીની કંપની અમારા તરફથી અને હોમગાર્ડ્સ માંગવામાં આવેલી છે। હમણાં નવાપુરામાં પથ્થરમારોની ઘટના બની છે અને એના નજીકથી આપણે શિવજીની સવારી નીકળવાની છે, એને કોઈ ખાસ બંદોબસ્ત અત્યારેથી જ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા મેં કીધું એ પ્રમાણે અસામાજિક તત્વો ઉપર નજર રાખવામાં આવી રહી છે અને આ પ્રકારની જે પ્રવૃત્તિ કરતા હશે સાથે સાથે સોશિયલ મીડિયા ઉપર પણ નજર રાખવામાં આવશે કે આ કોઈ પણ આ પ્રકારનો મેસેજ કે એવો પાસ થતો હોય અને પોલીસ દ્વારા ઓલરેડી ડીપ પોઈન્ટ્સ અને ઇન્ટરનલ પોઈન્ટ્સ રાખવામાં આવશે, જેથી આવી પ્રકારની કોઈ પણ સંભાવનાઓને એ કરી શકે। ડ્રોન તરફથી આ જે પણ વિસ્તાર છે એની અંદર જરૂરિયાત મુજબ એનો ઉપયોગ કરવામાં આવશે। ખાસ કરીને આ જ્યારે યાત્રાઓથી નીકળતી હોય છે દરમિયાન ચોર ચુકાટા બહુ એક્ટિવ રહેતા હોય છે, એની માટે સ્પેશિયલ જેમ કે હિસ્ટ્રી એવું કંઈક આવવામાં આવશે, કારણ કે ઘણી બધી ફરિયાદ પર્સ ચોરીની બધી નોંધાતી હોય છે। અમારા તરફથી જે સિવિલમાં પોલીસ હશે એ લોકોની વચ્ચે ફરતી હશે અને શી ટીમ પણ અમારી સતત જે આખું પ્રોસેશન હોય છે એમાં રહેતી હોય છે। અમે બધાને અપીલ કરીએ છીએ કે તેઓ પોતાના પર્સનલ બિલોંગિંગ્સનું ધ્યાન રાખે અને તાત્કાલિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે। આવા સમયે અમારે જોયેલું છે કે કદાચ આ રીતનો બનાવ બને તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવામાં નથી આવતો અને પછી પાછળથી જે ફરિયાદ આવતી હોય છે જો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવામાં આવે તો અમારી ક્રાઇમ બ્રાન્ચની એસઓજીની ટીમ દ્વારા એના ઉપર તુરંત એક્શન લેવામાં આવશે। શ્યોરલી બોડી વોર્ન કેમેરા છે, હેલ્મેટ, લાઠી અને બ્રેથ એનાલાઇઝર પણ અમે અમુક ટ્રાફિક પોઈન્ટ ઉપર રાખતા હોઈએ છીએ, પણ આપે કીધું એ પ્રમાણે બોડી વોર્ન કેમેરાનો મેક્સિમમ યુઝ કરવામાં આવશે, જેથી કોઈ પણ પ્રકારની એવી પ્રવૃત્તિ ડ્યુરિંગ પ્રોસેશન ધ્યાનમાં આવે તો એનો ઇન્વેસ્ટિગેશનમાં ઉપયોગ કરીને અમે લોકો આગળ વધીશું। હોસ્પિટલો સાથે કોઈ ચર્ચા થઈ છે, કારણ કે ઘણી વખત એવા બનાવો બનતા હોય છે, ગયા વર્ષે જ બનેલો એક વ્યક્તિને એટેક આવી ગયેલો, ક્યાંક એવી કોઈ વ્યવસ્થા પોલીસ અને એમનું આપનું જે સજેશન છે મને યોગ્ય લાગે છે। આમ પણ અમે લોકો જ્યારે આવા બંદોબસ્ત હોય છે ત્યારે મેડિકલની ટીમને અવેર કરતા હોઈએ છીએ અને એ લોકો પોઈન્ટ લગાવતા હોય છે, પણ હવે ડ્યુરિંગ પ્રોસેશન પણ અમે આ વસ્તુનું તકેદારી રાખીશું।